નારદજી બૃહસ્પતિ દેવ ભગવાન શિવને કહે છે કે મહાદેવ આપના વિવાહ છે, સુંદર શણગાર કરો ભગવાન. પિતાંબર આપો, શ્વેતાંબર, લીલાંબર, અમે તમને સુંદર શણગાર કરીએ. મહાદેવ પ્રસન્ન મુખમદરાથી કહે છે નારદ બૃહસ્પતિ પિતાંબર શ્વેતાંબર ને ક્યાં વાત કરો, જે મેં મૃગચર્મ પહેર્યું એક છે, બીજું મૃગચર્મ પણ હું રાખતો નથી. આપ સૌ જાણો છો સંગ્રહ કરીને જે જીવે તે જીવ છે અને કોઈ સંગ્રહ નહીં, નિરંતર તપને ધ્યાનમાં સ્થિત રહે એ શિવ છે. હું જીવ નથી, હું શિવ છું. કોઈ સંગ્રહ નથી, નહીં કોઈ સોના ચાંદીના આભૂષણો, નહીં કોઈ શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર. આવા ભગવાન મહાદેવ છે. બૃહસ્પતિ દેવ શિવનું દર્શન કરે છે. ચારો તરફ જટા ફેલાયેલી છે. અંગ પર તો એટલી વિભૂતિ લગાવેલી છે કે ભગવાન શિવજી પોતાની ભ્રુહ ઉપર નીચે કરે તો વિભૂતિ નીચે પડે છે. એટલા તો સર્પો પહેરેલા છે કે એક બાહુથી બીજા બાહુ પર સર્પ જઈ રહ્યો, કોઈ બાહુ અંગ ઉપરથી ધરતી પર જઈ રહ્યો છે, કોઈ બાહુ ધરતી ઉપરથી, કોઈ સર્પ ધરતી ઉપરથી અંગ ઉપર આવી રહ્યો છે. કોઈ સર્પો જટાની અંદર લપેટાયેલા છે, કોઈ સર્પ જટાની ઉપર જઈ રહ્યા છે, કોઈ સર્પ જટાથી નીચે સરકી રહ્યા છે. જેમ કોઈ ઘનઘોર જંગલમાં વડલો હોય ને વડલાની વડવાઈઓમાં જેમ સર્પો વીંટાયેલા હોય તેમ શિવજીને જટામાં સર્પો વીંટાયેલા છે. કોઈ સર્પ ફૂફકાર કરે છે, ત્રીજા નેત્રના અગ્નિ જ્વાળામાં વૃદ્ધિ કરે છે. જેમ ચોમાસાનો પહેલો વરસાદ કોઈ રાફડામાં પાણી જાય, રાફડામાં જેમ સર્પો ઉભરાઈ નીકળે ને પૂરો રાફડો સર્પોથી છલકાઈ જાય, એવી રીતે શંકર ભગવાનના પૂરા અંગ પર સર્પો છે. ઇસીલિए વ્યાલય સર્પોનું ઘર છે. સચિવાલય, દેવાલય, શિવાલય. તો ભગવાન મહાદેવ માટે શું કહ્યું કે વ્યાલય, વ્યાલ એટલે સર્પ, સર્પોનું ઘર છે, સર્પોનું નિવાસ સ્થાન છે. તો પણ પ્રસન્ન મુખ મુદ્રા છે. નારદને બૃહસ્પતિ મહાદેવને સમજાવે છે કે મહાદેવજી આપના વિવાહ છે, સોના ચાંદી હીરા મોતી આપ ધારણ કરો. નહીં નહીં, આ સર્પ જો ઓછા પડતા હોય તો બીજા મોટા મોટા સર્પ લઈ આવું, હું પહેરી શકું છું. મોટા મોટા અજગરને હું ધારણ કરી શકું છું. પણ નારદજીએ મહાદેવને બહુ સુંદર વાત કહી, ભગવાન તમે સતીને વરદાન કેવું આપ્યું છે? ત્યારે શંકર ભગવાન સ્વયં કહે છે કે મેં સતીને વરદાન આપ્યું છે કે સુંદર શણગાર કરીને તમારી સાથે વિવાહ કરે. તો શણગાર કરો ભગવાન. ભગવાન કહે શણગાર, શિંગાર. એ સમય બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર નારદને કહે છે કે નારદજી મહાદેવને પૂછો, એમને કોઈ જો વાંધો ન હોય તો અમારી પાસે જે પિતાંબર છે, અમારી પાસે જે અલંકાર છે, એ અમે શિવજીને પહેરવા માટે આપીએ. નારદે ભગવાન મહાદેવને કહ્યું છે કે ભગવાન દેવતાઓ એમ કહે છે કે એમની પાસે પિતાંબર છે, અલંકાર છે, એ તમને પહેરવા માટે આપે. ઇન્દ્ર કહે છે કે અમારી વસ્તુઓ અમે મહાદેવને પહેરવા માટે આપી. ભગવાન શિવજી નારદની સામે જો હસવા લાગે છે, નારદજી સમજી જાય છે કે ભગવાન શિવ શું કહેવા માંગે છે. શિવજી એ કહેવા માંગે છે કે દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ મને પહેરવા માટે આપે. પણ નારદજી આ દેવતાઓ ભૂલી ગયા. દેવતાઓ પાસે જે વૈભવ છે, દેવતાઓ વૈભવને ક્યાંથી લાવ્યા છે? મહાદેવની પાસેથી. ઇન્દ્ર પાસે એટલી સંપત્તિ છે, ઇન્દ્રને સંપત્તિ કોને આપે છે? મહાદેવજી. ભગવાન વિષ્ણુનો વૈભવ ક્યાંથી? તો કે મહાદેવની ભક્તિથી. બ્રહ્માજીનું સામર્થ્ય ક્યાંથી? તો કે મહાદેવની ભક્તિથી. અને શંકર ભગવાને દેવતાઓને વૈભવ આપ્યો છે. કે કેમ આપ્યો? તો કે ભવત ભ્રુવ પૂર્ણહિતા, પોતાના ભ્રુવના ઈશારા માત્રથી. યદિ પ્રસન્નો દેજે કેમ સાધ્ય ભવે ને મામા. ભગવાન શિવ જયારે પ્રસન્ન થાય છે ત્યારે કોઈ વસ્તુ અસાધ્ય નથી રહેતી, દરેક વસ્તુ સાધ્ય બને છે. ક્યાં ક્યાં ને દિયા હમ ક્યાં પ્રમાણ દે, બસ ગયે ત્રિલોક પ્રભુ તેરે દાન સે. જેમની ભ્રુકુટી માત્રથી પોતાના ભક્તોને વરદાન આપે છે. ઈશારા માત્રથી મહાદેવ આપે છે. એવા ભગવાન શિવ છે. દધતિ તુ ભવદ ધ્રુવ પ્રણીતા નહીં સ્વાત્મા રામ વિષય મત તૃષ્ણા
रमयति सुरास्तां तामृद्धिं दहति तु भवद्भ्रू प्रणीता। क्या क्या ने दिया मैं क्या प्रमाण दे बस गए प्रभु त्रिलोक प्रभु तेरे दान से। जग प्रसिद्ध पंक्ति છે દુનિયાનો વૈભવ આપનારો શિવ છે, દુનિયાની દરેક સંપત્તિ આપનારો મહાદેવ છે. એ તો પ્રચાર્યો થયેલો કે શંકર ભગવાન શું આપી શકે, એમની પાસે કાંઈ નથી તો એ જેમની પાસે કાંઈ નથી એ બધું શું આપી શકે, પણ જેમની પાસે નથી તો પણ આપનારો દેવ છે, તેથી તો ભગવાન શિવ મહાદેવ છે. क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक शंभु तेरे नाम से, बसे गए त्रिलोक शंभु तेरे नाम से। हे गंगाधार मुक्ति द्वार ओमकार तू, हे गंगाधार मुक्ति द्वार ओमकार तू, आयो शरण की हारी प्रभु तारदार तू, आयो शरण की हारी प्रभु तारदार तू। कैलाश के निवासी नमो बार बार हो, कैलाश के निवासी नमो बार बार हो, आयो शरण की हारी प्रभु तारदार तू, आयो शरण की हारी प्रभु तारदार तू। जय महादेव। जय महादेव। बाबा को याद करें। बखान क्या करूं मैं राखों की ढेर का, राखों की ढेर का, चपटी बबूत में खजाना कुबेर का, चपटी बबूत में खजाना कुबेर का। એક વાર શંકર ભગવાને ગણપતિને વિવાહ માટે પાર્વતીને કુબેર પાસે મોકલેલા ધન લેવા માટે. ત્યારે પાર્વતીએ મહાદેવને કહ્યું કે હું કુબેર પાસે ધન લેવા માટે જાઉં, પણ તેના બદલામાં કુબેરને કંઈ આપવું પડે આપણે. તો મહાદેવજીએ કહ્યું કે એક કામ કરો પાર્વતી, આ ચપટીક ભસ્મ લઈને જાઓ અને કુબેરને કહેજો કે આ ભસ્મના માપે સુવર્ણ આપે, ભસ્મનો વજન કરી લે અને ભસ્મનું જેટલું વજન હોય એ વજન બરાબર સુવર્ણ આપે. પાર્વતી કહે છે મહાદેવજી કેવી વાત કરો છો આપ ચપટી ભસ્મનું વજન પણ કેટલું થાય છે, આટલું સુવર્ણ લાવવાથી આપણું કઈ કાર્ય થોડું થવાનું છે. મહાદેવજી કહે પાર્વતી આપ જાઓ તો સહી. હવે પાર્વતી સંપૂર્ણ મહાદેવને જાણે છે કે શંકર ભગવાનની કોઈ અદભુત લીલા છે અને લીલાનું હું શ્રેષ્ઠ પાત્ર છું. એક છપટીક ભસ્મ લઈને પાર્વતીજી કુબેરની પાસે જાય છે. કુબેર ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે, માં આજ આપ અલકાપુરીમાં કઈ સેવા આપને કરું, ગણેશના વિવાહ કરવા છે તેથી થોડા સુવર્ણની જરૂર છે. અરે માં આ જેટલું સુવર્ણ છે આપનું જ છે ને માં, એથી તમારે જેટલું જોઈએ એટલું લઈ જાઓ. નહીં નહીં, મહાદેવજીએ કહ્યું છે કે આ ભસ્મના માપે મને જોઈએ, આ ભસ્મનું જેટલું વજન હોય એટલું સુવર્ણ જોઈએ છે. કુબેર પણ હસવા લાગે છે કે આ ભસ્મનું વજનમાં કાંઈ થઈ જ ન શકે અને ભસ્મના બરાબર તો સુવર્ણ કાંઈ આવી જ ન શકે. માં આપને જેટલું સુવર્ણ જોતું હોય તો અહીંથી લઈ જાઓ તમે. નહીં નહીં, શંકર ભગવાનની આજ્ઞા છે કે સુવર્ણના ભસ્મની તુલનામાં જ સુવર્ણ મને જોઈએ છે. હવે નાનકડા તરાજવા માંગ્યા છે તોડવા માટે, જોખવા માટે. એક છાબડામાં ભસ્મ રાખી છે અને બીજા છાબડામાં એક સુવર્ણનો ટુકડો મૂક્યો છે. એટલે કુબેરને એમ કે આ ભસ્મનું વજન શું હોય, તો ભસ્મ તો ઊંચી થઈ જ નહીં. બીજો સુવર્ણનો ટુકડો, ત્રીજો સુવર્ણનો ટુકડો, પૂરી સોના મોહર, ભસ્મ તો ઊંચી થતી જ નથી.
હવે કુબેર પણ સમજી ગયા કે ભગવાન શિવની કઈક અદ્ભુત લીલા છે. મોટા ત્રાજવા લાવે છે, એક બાજુ ભસ્મ રાખે છે, બીજી બાજુ કુબેર પાસે જેટલું સોનું છે બીજા ત્રાજવામાં બીજા છાબડામાં મૂકતો જાય છે. ભસ્મ ઉચકતી નથી. લોખંડને તોડવાના ત્રાજવા લાવ્યા છે જે મોટા મોટા હોય છે. સુવર્ણને તોડવાના ત્રાજવા બહુ નાનકડા હોય છે, પિત્તળના હોય છે, કાચની પેટીમાં પણ હોય છે, કારણ કે માખી બેસે તો પણ તેનું વજન થઈ શકે છે. આટલું સૂક્ષ્મ તેનું વજન થઈ શકે એવા સુવર્ણના સોનીના તોલા હોય છે, ત્રાજવા હોય છે. હવે તેની સામે લોખંડને તોડવાના તો કેટલા મોટા મોટા ત્રાજવા હોય છે. મોટા ત્રાજવા લોખંડને તોડાવ્યા, એક બાજુ ભસ્મ રાખે છે, બીજી બાજુ કુબેરે જેટલું સુવર્ણ હતું એટલું બધું છાબડામાં મૂકી દીધું છે, પણ ભસ્મ ઊંચી ન થાય. ત્યારે કુબેર માં પાર્વતીને પ્રણામ કરે છે. માં, આ શિવની અદ્ભુત લીલા છે. ત્યારે પાર્વતી કહે છે, કુબેર, મને પણ વિચાર આવે છે, ભગવાન શિવજીની ચપટી ભસ્મની તુલનામાં તારી પાસે સોનું નથી, એક ચપટી ભસ્મની તુલના બરાબર તારી પાસે સુવર્ણ નથી, તો મારા મહાદેવ પાસે તો ભસ્મનો ઢગલો છે. એનું મૂલ્ય કોણ કરી શકે છે? અને ત્યાંથી આ પંક્તિ ગવણાય છે. बखान क्या करूं मैं राखों के ढेर का, राखों के ढेर का, चपटी बबूत में खजाना कुबेर का, चपटी बबूत में खजाना कुबेर का. जहर पिया जीवन दिया, ओ जहर पिया जीवन दिया, कितना उदार तू, कितना उदार तू. आयो शरण तिहारी प्रभु तार तार दो, आयो शरण तिहारी प्रभु तार तार दो. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारी प्रभु तार तार दो, आयो शरण तिहारी प्रभु तार तार दो. તાલી ઓળે આપણે પ્રણામ કરી છે પરમ પૂજ્ય પરમવંદનીય આત્માનંદ સરસ્વતીજી બિરાજો બાબુ. બહુ હૃદયથી પ્રણામ. આ એ ભાવ છે. कभी शिव तूने निराश ना किया, निराश ना किया. मांगा जिन्हें जो चाहा वरदान दे दिया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दायरा, बड़ा है तेरा दायरा, बड़ा दातार तू, बड़ा दातार तू. आयो शरण तिहारी प्रभु तार तार दो, आयो शरण तिहारी प्रभु तार तार दो. तेरी कृपा बिना मिले एक ही अणु, एक ही अणु. लेते श्वास तेरी दया से तनु तनु, लेते श्वास तेरी दया से तनु तनु. कहे दाग एक बार मुझको निहार तू, कहे दाग एक बार मुझको निहार तू. आयो शरण तिहारी प्रभु तार तार दो, आयो शरण तिहारी प्रभु तार तार दो. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारी
तार दो, आयो शरण तिहारी प्रभु तार तार दो, आयो शरण तिहारी प्रभु तार तार दो। દેવતાઓ ભગવાન મહાદેવને સુંદર શણગાર કરે છે. વિષ્ણુ ભગવાને મહાદેવને પિતાંબર આપ્યું છે. લો મહાદેવજી પિતાંબર ધારણ કરો. મહાદેવ કે પિતાંબર પહેરેલા તમે કોઈ દી મને જોયો છે? વિષ્ણુ ભગવાન કે ના પ્રભુ, તો પિતાંબર કઈ રીતે પહેરી શકાય? આપ મને ધારણ કરો. વિષ્ણુ ભગવાન મહાદેવને પિતાંબર પહેરાવતા પહેરાવતા કહે છે કે ભગવાન આપની અદ્ભુત લીલા છે, આપ અમને અવસર આપી દો છો, આપને શણગાર કરવા માટે, શિંગાર કરવા માટે. બ્રહ્માજી ઉપવસ્ત્ર આપે છે, ઇન્દ્ર પોતાનો સુંદર મુકુટ આપે છે, કુબેરજી સોના ચાંદી હીરા મોતીના બહુ જ આભૂષણો આપે છે. ભગવાન શંકરજીને સુંદર શણગારવામાં આવે છે. નારદજીને બૃહસ્પતિ કહે છે મહાદેવજી સુંદર પિતાંબર ઉપવસ્ત્ર સોના ચાંદીના અલંકારો, પણ ભગવાન એવું ન થઈ શકે કે થોડીક ભસ્મ ઓછી કરવામાં આવે? આ મુખાકૃતિ ભસ્મથી રચાયેલી છે તો થોડી ભસ્મ. ભગવાન શિવજી કહે છે નારદ બૃહસ્પતિ આપ જે પ્રમાણે કહો તે પ્રમાણે. અને ભગવાન મહાદેવના મુખ ઉપરથી ભસ્મને થોડી દૂર કરવામાં આવે છે અને દેવતાઓ શિવજીનો જયજયકાર કરવામાં લાગે છે. મહાદેવ અત્યાર સુધી તો ખબર પણ નહીં હતી કે આપ એટલા ગૌરવવર્ણ છો. આપના અંગ પર ભગવાન શિવજી ભસ્મ લગાવેલી હતી તેથી અમને જાણ નહીં હતી. અને વાસ્તવમાં જોયું તો શિવ તો ગૌરવવર્ણ છે ને. લોકો એવું સમજે છે ભગવાન શંકરજી કાળા છે, નહીં. ભગવાન શિવનો વર્ણ કાળો નથી, ઉજળો વર્ણ છે, ગૌરવ વર્ણ છે. તેથી તો રોજ આપણે આરતી સમયે ગાતા હોય છે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ ભવં ભવાની સહિતં નમામિ. ભગવાન શંકરજી કરુણાનો અવતાર છે. કર્પૂર જેવા ભગવાન શંકરજી ઉજ્જવળ છે. આ કારણ કરુણા કરનારા ક્રોધાવતાર નહીં. એ તો લોકોએ ભગવાન મહાદેવ માટે બોલું શંકર ભગવાન ક્રોધ કરે. મહાદેવને ક્રોધ કરવાની આવશ્યકતા જ નથી. જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન થાય છે, જેની ભ્રુવના ઈશારા માત્રથી જગત સંચાલિત છે, તો ભગવાન શિવને વળી ક્રોધ કરવાની શું જરૂર છે? ગજાસુરની સાથે યુદ્ધ કર્યું તો ખેલતા ખેલતા, ત્રિપુરાસુરને યુદ્ધ કર્યું તો ત્રિપુરા ખેલતા ખેલતા, ત્રિપુરાહરમ. તારકાસુરના 3 પુત્રો હતા, વિદ્યુમાલી, કમલાક્ષ અને તારકાંશ. 3 નગરો બના અંતરિક્ષમાં રહ્યા હતા, જેને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું. અને 1000 વર્ષ એક પલ માટે સિદ્ધિ રેખામાં આવે, જો એ સમય ભગવાન શિવજી 3 નગરોને બાળીને ભસ્મ કરે તો 3 અસુરોનો સંહાર થાય. ખેલતા ખેલતા, ખેલતા ખેલતા ભગવાન મહાદેવજી 3 નગરોને બાળીને ભસ્મ કર્યા, ત્રિપુર અને 3 પુરનું દહન કર્યું છે. શિવને ક્રોધ કરવાની કોઈ આવશ્યકતા નથી. અરે મહાદેવે સ્વયં ક્રોધ ઉપર પ્રવચન આપ્યું છે. મહાદેવ સ્વયં કાલીને કહે છે કાલી ક્રોધને ચાંડાલ સમજો. ક્રોધી વ્યક્તિને સ્પર્શ કરવાથી સ્નાન કરવું પડે છે અને સ્વયં શિવ ક્રોધ કરે કઈ રીતે હોઈ શકે છે? પણ દુનિયા સામે ભગવાન મહાદેવની એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે શિવજી બહુ ક્રોધ કરે છે. મહાદેવજી ક્રોધાવતાર થોડા છે, કરુણા કા અવતાર છે, અકારણ કરુણા કરને વાલા. અમે સુંદર એક ભજનની રચના કરી છે, કરુણેશ્વર મહાદેવ, કરુણાનાથ, કરુણાકાર એ મહાદેવના નામ છે. કરુણેશ્વર કરુણાકર, કરુણેશ્વર કરુણાકર. શ્રી શંકર આયને આગળ ભારતી પુડ કરું મેં તુજન. શિવ શંકર
पुण्य करूं मैं